નમસ્કાર દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. દોસ્તો કેમ છો દોસ્તો? તમે બધા મજામાં છો? હું પણ મજામાં છું. આજ સવારના અત્યારે 11 વાગે છે, ઠીક છે. તો આજે આપણે 11 વાગ્યાથી વિડીયોની આપણે શરૂઆત કરી હતી. હવે આજે દોસ્તો વિડીયો તો આપણે એવો બનાવશું કે એક બાજુ અત્યારે ગરમીનો સમય છે, ગરમી છે ફૂલ. તડકો અત્યારે 11 સાડા 11 વાગ્યામાં ફૂલ તડકો થઈ ગયો છે. તો અત્યારે તો બહાર ક્યાંય આવા તડકામાં કે આવી ગરમીમાં ક્યાંય નીકળાય નહીં. એટલે આજે તો એવો જ વિચાર છે કે આજે આપણે ઘરમાં રહેશી. બપોર પછી જે આપણે કામે જવાનું છે આપણા દુકાને, આજે બપોર પછી આપણે જાશી. અત્યારે જો મિત્રો તમને દેખાડું બહારની અત્યારે તડકો અને ગરમીની પરિસ્થિતિ કેવી છે. જોજો દોસ્તો, જુઓ દોસ્તો અત્યારે તડકો કહે મારું કામ, ગરમી એવી છે. અને આમાં બહાર તો અત્યારે નીકળવા જેવી પરિસ્થિતિ જ નથી. એક બાજુ વાદળા છે અને વરસાદની પણ હવે ધીમે ધીમે તૈયારી થતી હોય એવું લાગે છે. જુઓ દોસ્તો, આપણે આપણા ઉપર આપણી અગાસીમાં જાય. અગાસીમાંથી આપણે જોઈ ત્યારે સરસ મજાનું શાંત વાતાવરણ છે અત્યારે. તડકો બહુ છે, ગરમી એવી છે. આપણી અગાસી છે દોસ્તો. હમણાં જ આપણા ઉપર એક રૂમ બનાવ્યો છે સરસ મજાનો. હજી કામ હમણાં જ એનું પૂરું થયું છે. આ રૂમ છે આપણા કરણભાઈ માટે. જુઓ દોસ્તો, આજે આપણો રૂમ એ આપણે હમણાં જ તાજેતરમાં જ બનાવ્યો છે. નીચે તો આપણી પાસે 2 બેડરૂમ છે જ, પરંતુ ઉપર એક રૂમ આપણે કરણભાઈ માટે બનાવ્યો. તો આપણે અત્યારે આપણું મકાન થયું 3 બેડનું. હવે અત્યારે તો આપણે હજી મકાનનું કામ ઓલરેડી કમ્પ્લીટ કરાવ્યું છે. તો હવે ફર્નિચર છે ને બીજી બધી વસ્તુ છે. ટીવી યુનિટ છે, આ બાજુ ટીવી યુનિટ આવશે, આ બાજુ આખામાં ફર્નિચર આવશે દિવાલમાં. હવે એ બધાય કામ આપણે ધીમે ધીમે કરાવશું. અત્યારે રૂમ કમ્પ્લીટ થઈ ગયો છે, ઠીક છે દોસ્તો. કરણભાઈ ભલે આ રૂમમાં શું એના માટેનો સ્પેશિયલ રૂમ બનાવ્યો છે 2 છોકરા માટે. 2 બાળકો છે, તો 2 બાળકોને ભણવામાં એમાં આપણે ડિસ્ટર્બ ન થાય. તો 2 ભાઈઓ માટે આપણે એક પર્સનલ રૂમ આપણે એ લોકોને બનાવીને આપ્યો છે. આ ટોયલેટ બાથરૂમ એટેચ છે. જુઓ દોસ્તો, આજે સરસ મજાનું ટોયલેટ બાથરૂમ. આ છે ફુવારો પણ આપણે નાહવા માટેને કહી દીધો છે. ટુવાલને બધું રાખવા માટેનું સ્ટેન્ડ બનાવ્યું છે. સાથે અહીં આપણે સાબુદાની છે, બ્રશ છે, એ બધું રાખવા માટેની પણ વ્યવસ્થા પૂરેપૂરી કમ્પ્લીટ કરાવી છે. અહીંયા આપણે ફુવારો છે. આટલું આપણે કામ કરાવ્યું છે અને હજી ધીમે ધીમે આની અંદર આપણે બીજું વધારાનું કામ કરાવતા રહેશી.
હવે આપણે આમાં ફર્નિચરને એ બધું પણ બનાવવાનું છે. તો કઈ રીતનું ફર્નિચર બનાવવું, કઈ રીતનું કરવું, કોઈ મને કોમેન્ટમાં કોઈ કહી શકતા હોય, કોઈ મને કોમેન્ટ કરી શકે છે. તેના ઉપરથી મને આઈડિયા આવે કે મારે કઈ રીતનું ફર્નિચર બનાવવું જોઈએ. હવે આપણે ફર્સ્ટ ટાઈમ આપણે ફેન છે આપણી પાસે, જે આપણે ફેન છે એ અત્યારે નવી સિસ્ટમનો નીકળ્યો હતો. તો આપણે પોતાને તો ટેકનોલોજીની એટલી બધી ખબર ન હોય, પણ જે આપણે ઇલેક્ટ્રિશિયન હતા એ કીધું કે હવે તો આપણે રિમોટવાળો ફેન નીકળ્યો છે. તો એ ગયા આપણે રિમોટવાળો ફેન લ્યો તો સરસ લાગશે. નવો રૂમ છે તેમાં ફેન સારો લાગશે. તો આપણે ફર્સ્ટ ટાઈમ રિમોટવાળો ફેન લીધો કે જે આપણે આ રિમોટ છે. હવે તો આ ટેકનોલોજી એટલી બધી વધી ગઈ કે હવે પંખા પણ રિમોટથી ચાલવાવાળા આવી ગયા. તો આપણે એમ થયું કે લાવો આપણે એકાદો પંખો આપણે લગાડી. તો આ દોસ્તો રિમોટવાળો ફેન છે, એ અહીંથી ઓન થયો છે. અહીંથી આપણે ઓફ કરી દઈએ તો અહીંથી ઓફ થઈ જાય. હવે આ રીતની નવી ટેકનોલોજી છે. હવે આપણે તો ટેકનોલોજીમાં થોડાક પાછળ છીએ, પણ હવે અત્યારની નવી પેઢી છે તો એ લોકોને આવી બધી વસ્તુ ગમતી હોય તો પછી આપણે તો એને ના તો પડાતી જ નથી. હવે છોકરાનો રૂમ છે, હવે છોકરાઓને જીયામાં સારું લાગે એ રીતનું આપણે એને આમાં કરવાનું રહેશે. ફર્નિચર છે તો ફર્નિચરે એ લોકોની પસંદ, અત્યારની પેઢીની અલગ પસંદ છે, આપણી અલગ પસંદ હોય. તો આપણે એને કીધું કે તમને જે રીતે પસંદ લાગે અને તમને ગમે એ રીતના ફર્નિચર તમે કરાવી શકો છો. તો હવે ધીમે ધીમે એ લોકો આ કરાવશે. અત્યારે નવા પ્રકારની એક જારી નીકળી છે, જે આપણે જામનગરમાં તો બનતી નથી, જે રાજકોટ મળે છે. તો રાજકોટથી સ્પેશિયલ આપણે બનાવી અને એને આપણે જામનગર ઇમ્પોર્ટ કરી છે. તો આ જારી છે જેને મચ્છર જારી કહેવાય. આપણે મચ્છર જારી બે બાજુથી ખુલ્લી બંધ થાય એવી રીતે આવતી, કાં ફિક્સ આવતી. હવે આ શટર ટાઈપની આવી ગઈ છે, આખી જારી આ રીતે બંધ થઈ જાય, બરાબર, ખુલી જાય અને બંધ થઈ જાય. હવે આપણે જે ઓલા હોય બાયણા એની જરૂર ન પડે. હવે અત્યારે આ બારી છે તો બારી આપણે સરસ મજાની લગાડેલી બારી છે, એ અલગ અત્યારની અલગ ફેશનની બારીઓ છે. તો આ રીતની બધી અત્યારે જે નવી હોય ફેશન, હવે એ બાળકોને ખબર પડે તો બાળકો એ પ્રમાણે કરે છે અને આપણે તેને હાથ પાડવાની રહીએ. હવે દોસ્તા બારી પાછી આપણે બંધ કરી દઈ. આ થઈ ગઈ બારી બંધ, બારી થઈ ગઈ બંધ. અને આ જે મચ્છર જારી છે એને આપણે આવી રીતે પાછી ખેંચી. આ જામનગરમાં નથી બનતી, એની નવી ટેકનોલોજી પ્રમાણે કે ઘરમાં મચ્છર ના આવી શકે. તો એ રીતની બારી છે બનાવેલી. તો હું તમને બીજી બારી દેખાડું. તો આ બારી છે શટર ટાઈપની, એ બારી આપણે થોડીક અલગ ટાઈપની બનાવી છે. તો એ બારી આ રીતની છે કે જેમાં એક બાજુનું શટર ખુલી જાય, એક બાજુથી બંધ થાય. આ એક બાજુ છે ને આપણે બંધ રાખી અને આ મચ્છર જારી છે. મચ્છર જારી એક સિંગલ છે ને એક બાજુ છે એ આપણે ઓપન રાખેલી છે. તો આપણે પાછળ કાંઈ પણ કામકાજ હોય કે કાંઈ કરવું પડે તો આપણે પાછળ કરી શકીએ. જુઓ દોસ્તો, આ છે પાછળનો છીતરીનો ભાગ. તો આ છીતરીનો ભાગ છે, એ આપણે આ રીતે મચ્છર જારી આપણે લગાડી દીધી. એનેથી શું થાય કે જે બહારની જે હવા છે, હવાની આવક જાવક રહીએ તો રૂમ ઠંડકવાળો રહીએ, જાજી આપણે ગરમી રૂમની અંદર ન થાય. બાકી અત્યારે તો તડકો એવો પડે છે તો માથે છત તો અત્યારે તપવાની જ છે. છત તપે તો એની અસર રૂમમાં થાય. તો રૂમ અત્યારે ગરમીવાળો છે એટલે અત્યારે અમે ઉપલા રૂમનો ઉપયોગ નથી કરતા. અત્યારે અમે નીચલા રૂમનો જ ઉપયોગ કરીએ છીએ જ્યાં થોડી ઠંડક હોય. રૂમ કર્યો આપણે બંધ અને હવે નીચે જઈએ. કાંઈ સરસ મજાનો ખાટલો રાખ્યો છે. રાતે હવામાં બધે અમે બેસી ખાટલા ઉપર, જૂનવાણી ખાટલો છે એ રાખેલો છે આપણે સાચવીને. તો એ ખાટલો સાંજે આપણે ઠંડકવાળું વાતાવરણ થઈ જાય એટલે ખાટલા ઉપર અહીંયા રાતે બેઠક જમાવી હું
પછી પૂનમ અને બે છોકરાઓ ત્યારે રાતે અહીંયા પાથરી કરીને બેઠા હોય અને હવાનો આનંદ માણી સાંજે 9 વાગ્યા પછી જમી અને બધા થોડી વાર ઉપર ચડી જાય. હવે આપણે પાછા આપણા રૂમમાં પાછા જાય. તડકો તો ફૂલ છે, ગલીઓ આખી બધી સુનકાર થઈ ગઈ છે. અત્યારે ક્યાંય પબ્લિક દેખાતું નથી. જુઓ દોસ્તો, તો હવે પાછા આપણે નીચે આપણા રૂમમાં આવી ગયા ને જોઈએ હવે રૂમમાં હું હાલે છે. કરણભાઈ ટીવી જોવે છે, અત્યારે વેકેશનનો આનંદ માણે છે. અત્યારે ભાઈ હજી ઉઠ્યા છે, હમણાં ચા પીધો અને એને સરસ મજાના બેઠા છે, શાંતિથી ટીવી જોવે છે. અને પૂનમ મેડમ શું કરે છે આપણે એ જોઈ. અમારા મેડમ અત્યારે રસોડામાં છે. શું કરો છો મેડમ? શાક વઘાર્યું, ટીંડોરા બટેકા. ટીંડોળા બટેકા. ઓહો, તો આજે ટીંડોળા બટેકાનું શાક ખવડાવશો? ટીંડોરા બટેકાનું શાક, રોટલી ને રસ. રસ તો આપણે રોજ જોઈએ જ ને ઘરમાં. છોકરાઓની રસ વગર નથી હાલતું અને અમને નથી હાલતું. તો આ જુઓ, અત્યારે અમારા મેડમ ટીંડોળા બટેકાનું શાક બનાવી રહ્યા છે. તો આ શાક એવું છે કે સરસ મજાનું બને અને ભાવે પણ ખરું બધાને. એટલે એ ટીંડોળા બટેકાનું શાક બને છે. રસ તો તૈયારી થઈ ગઈ છે રસની. રસ તો મેડમ બની જ ગયો છે ને? થઈ ગયો છે, ફ્રીજમાં રાખી દીધો છે. ઓકે, આપણે ફ્રીજમાં જ હોય રસ, ઠંડો કરવા રાખી દીધો છે. રસ બની ગયો છે. હા દોસ્તો જુઓ, રસ ફ્રીઝરની અંદર રાખ્યો છે. એટલે ફૂલ જ્યારે જમવા બેસી ત્યારે એટલો ઠંડકો થાય રસને કે તમને એમ થાય કે રસ આપણે પીધે જ રાખી. લ્યો, તો આજે અમારા ઘરમાં અમારા મેડમ અમારું જમવાનું ટીંડોળા બટેકાનું શાક બનાવે છે અને રસ ને રોટલી. વાહ દોસ્તો, તો આજે તો જમવાની મજા જ મજા આવી જશે. વાહ દોસ્તો તો જુઓ, આજનું આપણું જમવાનું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. મારી થાળી તેમજ પૂનમની થાળી બેયની કમ્પ્લીટ થઈ ગઈ છે જમવા માટેની. તો હવે બે શાંતિથી અમે જમી લઈ. આજનું આપણું જમવાનું મેનુ જુઓ, રસ છે ઠંડો સરસ મજાનો, રોટલી, ટીંડોળા બટેકાનું શાક, છાશ છે. છાશમાં આપણે બરફની ટ્રે લીધી છે, તો બરફના પીસ નાખી છાશમાં અને સરસ મજાની ઠંડી છાશ પીવાની મજા આવે એવું સરસ મજાનું હવે આપણું જમવાનું છે. તો આપણે હું અને પૂનમ બે અમે જમી લઈએ. ઠીક છે દોસ્તો, જમીને પછી આપણે પાછા મળી. દોસ્તો આજનું સરસ મજાનું જમવાનું આપણે જમી લીધું છે. હવે બહાર તો હજી તડકો બહુ છે. સરસ મજાનું પેટ ભરીને જમ્યા. તો હવે 1-2 કલાક આરામ કરી અને પછી આપણે હોટલે જવાનું રહેશે. બપોર પછી 4-5 વાગે થોડોક તડકો ઓછો થાય પછી આપણે પાછા આપણા ધંધે જતા રહીશું. ચાલો દોસ્તો, તો 1-2 કલાક આરામ કરી સાંજે પાછા ભેગા થાય.